આજરોજ ગાંધી નિર્વાણ દિન નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આજના દિવસે 1948માં નવી દિલ્હી સ્થિત બિરલા ભવનમાં નાથુરામ ગોડસેએ એક પછી એક 3 ગોળી ચલાવીને બાપુની ક્રૂર હત્યા કરી નાખી હતી। ગોળી વાગતા જ બાપુ ઢળી પડ્યા હતા અને પોતાના અંતિમ શ્વાસ લીધા। આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ છે। આજે તેમની પુણ્યતિથિ હોવાથી દેશમાં શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે। ભારતને અંગ્રેજોથી 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળ્યાના 6 મહિના બાદ 30 જાન્યુઆરી 1948ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની દિલ્હીના બિરલા હાઉસમાં નાથુરામ ગોડસે દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ ઋત્વિજ જોશી, મ્યુનિસિપલ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા સહિત કોંગ્રેસના તમામ પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિર્માણ દિન કહેવાય ને, સાંજના સમયે 5:17 બિરલા હાઉસમાંથી પ્રાર્થના સભા સંબોધવા માટે જ્યારે નીકળ્યા ત્યારે નાથુરામ ગોડસે ગોળી મારી। આ દેશનું દુર્ભાગ્ય છે કે જે દેશની આઝાદીની ચેતના જગાવનાર, દેશને આઝાદ કરનાર, લાઠી અને ગોલી ખાનાર, કેટલાય વખતો જેલમાં યાતનાઓ ભોગવનાર એ વ્યક્તિ જેને દેશના યુવાનોમાં ચેતના જગાડી, દેશની આઝાદી તરફ વાળ્યા અને એક નવી ક્રાંતિ લાવ્યા, એ ક્રાંતિથી આ અંગ્રેજોને દેશ છોડી દેવું પડ્યું। એવા મહાન વ્યક્તિને દેશના જ વ્યક્તિ, એક નિર્બળ, નિસહાય અને જેની પાસે કોઈ હથિયાર નહીં એવાને ગોળી મારીને શું બહાદુરી કરી? સવાલ એ છે કે કોઈ બી ક્રાંતિ કરનાર માણસને યાતના ભોગવવી પડે છે। મહાત્મા ગાંધી તો જતા રહ્યા, પણ મહાત્મા ગાંધીની વિચારધારા નહીં ગઈ। આજે પણ અહિંસાના માર્ગ ઉપર ચાલનારા લાખો લોકો છે, એની વિચારધારાથી દેશ મજબૂત થાય છે। પણ આજના દિવસે જ્યારે નિર્માણ દિવસ હોય, જ્યારે એમની હત્યા થઈ હોય, હે રામના શબ્દોના અંતિમ શ્વાસ લીધા હોય, એવાને હું નમન કરું છું અને એમની વિચારધારા લોકો સમજે, જાણે। આજે એની વિચારધારા ખતમ કરવાના લોકો હજારો પ્રયત્ન કરી રહ્યા છે, પણ આ વિચારધારા છે, વિચારધારા કોઈ દિવસ ખતમ થતી નથી। જ્યાં સુધી ભારત છે, જ્યાં સુધી દુનિયા છે, મહાત્મા ગાંધીની વિચારધારા બી ચાલશે અને લોકો મહાત્મા ગાંધીને બી યાદ કરશે। આજના દિવસે હું નમન કરું છું અને એની વિચારધારાને આગળ વધારવા માટે મારાથી જે પ્રયત્નો થશે એ કરતો રહીશ। એ જ મારી અભ્યર્થના છે। જય હિન્દ, જય ભારત।